નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે. તો આજે વાલિયા તાલુકાના ઘોડા ગામે આવેલો છું અને મારી સામે જે દીકરી બેઠી છે એનું નામ છે પરિતા વિજયસિંહ ખેર. બરાબર, એ તેજસ્વી વિદ્યાલયમાં ભણે છે અને એસએસસી બોર્ડમાં બેટા કેટલા પર્સન્ટેજ આવ્યા? પીઆર કેટલા છે? પીઆર મારા 98.71 છે. 98.71 પર પીઆર છે અને પર્સન્ટેજ કેટલા છે? પર્સન્ટેજ મારા 94 છે. તો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ સારું રિઝલ્ટ છે તારું. અચ્છા, હવે સ્કૂલનો ટાઈમ અને તારું વાંચવાનું શેડ્યુલ કેવી રીતના હતું એની જરાક વાત કર. સ્કૂલ તો મારે અહીંયાથી મારે 7:30 વાગે ઇકોમાં જવાનું હોય, એટલે હવારના તો મારાથી બહુ નહીં વંચાય, પણ મને હવારના ટાઈમ નહીં ફાવતો. અચ્છા, એટલે રાતના મારો સ્કૂલેથી 4:30 એટલે 4:30 વાગે છૂટવાનું હોય તો 5 સવા 5 જેવી અહીંયા આવી જાઉં, તો 6 વાગે વાંચવા બેસી જાઉં. તો મારો શેડ્યુલ 6 થી ચાલુ થઈ જાય કે 6 થી 8 2 કલાક પ્રોપર. બરાબર. પછી 1 કલાક મેં બ્રેક લઈ લઉં, પછી 9 થી 10 એકદમ પ્રોપર 1 કલાક વાંચી લઉં, પછી થોડુંક 5-6 મિનિટ એમ થોડોક રેસ્ટ કરી લઉં ને પછી મારું 11 થી 12 વાગ્યા લગીને ચાલે. એટલે મારી રાતના તમે 1 વાગ્યા લગીને વાંચો તો હું વાંચું, પણ મારી સવારે નહીં ઉઠાય. એટલે બધા છોકરાઓનું અલગ અલગ હોય છે. સવારને 1 કલાક જેવો તો વાંચી લઉં. બરાબર છે. ઓકે, હવે તારું જે આ રિઝલ્ટ આવ્યું તારી અપેક્ષા પ્રમાણે બરાબર છે કે ના? મને કેટલો ટાર્ગેટ હતો? એક 99 પીઆર નહોતો મારો. બરાબર છે. અને સ્કૂલમાં 3જો નંબર આવ્યો છે એમ ને? ચાલો, ખૂબ ખૂબ અભિનંદન, બહુ સારું છે. વિજયસિંહ બાપુ, તમારી દીકરીએ ખૂબ સારા પર્સન્ટેજ મેળવેલા છે. તમને કેવી લાગણી થાય છે અત્યારે? બરાબર ને? હવે દીકરીને શું બનાવવા માંગો છો? શું બનવું છે બેટા મોટા થઈને? શું મતલબ કેરિયર કયા વિશે? અચ્છા, પછી કોલેજ પછી મારો ટાર્ગેટ છે કે મારે યુપીએસસી કરીને આઈએએસ બનવું છે. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન સપનું જોવા બદલ પહેલાં તો. હા, અને મહેનત કરો અને ફોકસ રાખો તો 100% પૂરું થાય. બરાબર ને? હવે બીજો એક સવાલ કે તારા કયા સબ્જેક્ટમાં હાઈએસ્ટ માર્ક આવેલા છે? મારા સાયન્સમાં ને સોશિયલ સાયન્સમાં 97 છે. 100માંથી 97. અને સૌથી ઓછા કયા સબ્જેક્ટમાં? મેથ્સમાં છે 90%, 90 માર્ક્સ. બરાબર ને? અચ્છા, હવે તારા ફેવરેટ ટીચર કોણ સ્કૂલમાં? એમ તો મને ભૂમિરાજ સરનું મેથ્સ બહુ ગમતું. ભૂમિરાજ સર, એમની સાથે મજા બહુ આવે મેથ્સ ભણવાની. બરાબર. અચ્છા અચ્છા. અને તારા જે હાઈએસ્ટ સબ્જેક્ટમાં માર્ક આવેલા છે એ કોણ ભણાવે છે? મારા હાઈએસ્ટ સાયન્સમાં હતા, પણ અમારી સ્કૂલનો એવો હતો કે જે 11-12માં લે ને તો ફિઝિક્સના અલગ ટીચર ભણાવતા, બાયોલોજી અલગ ભણાવતા હતા, અને છે ને તે બીજા મતલબ કે 3 અલગ અલગ સર ટીચર ભણાવતા હતા. અચ્છા. એટલે જેમને જેટલું આવડે એમ એ પ્રમાણે ભણાવી શકે. જેમ કે બાયોલોજી લાઈનના બાયોલોજીમાં સારું ભણાવી શકે, બરાબર, ફિઝિક્સના કેમેસ્ટ્રી, બરાબર, એવી રીતે કમ્પ્લીટ એમ સાયન્સની અંદર એવી રીતના ભણાવતા હતા. ને સોશિયલ સાયન્સ તો અમારા હિરન સર પ્રિન્સિપલ જ ભણાવતા હતા, પણ એમની ટાઈમ એ બહારની ડિટેલ્સ સારી આપે એટલે ભણવાની બહુ મજા આવે. બરાબર. અચ્છા, હવે આપણા સમાજની દીકરીઓને કંઈક મેસેજ આપવા માંગે છે? કંઈ કેવું છે તારે? તો મારો એક જ કે હંમેશા જો આપણા રાજપૂત સમાજને અગાડી લાવો હોય તો ભણવું જ પડે. બરાબર છે. તો જ કંઈક થાય, બાકી ભણ્યા વગર તો આજ કશું જ નહીં થાય. સાચી વાત છે. અને એટલે કે એવો મેસેજ છે કે રાજપૂત સમાજની દીકરીઓએ જો આગળ વધવું હોય તેના માટે હંમેશા મહેનત તો કરવી જ પડે. બરાબર છે. મહેનત કરીને સારા પીઆર લાવો તો તમે આગળ કંઈ બની શકો. બરાબર. ચાલ, તે 10મા ધોરણમાં એસએસસી બોર્ડમાં આટલા પર્સન્ટેજ લાવીને મમ્મી પપ્પાનું નામ તો રોશન કર્યું છે, અને ભવિષ્યમાં 11મામાં શું ટાર્ગેટ છે? હવે 11મામાં પણ 98-99 પીઆરનો ટાર્ગેટ છે. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. અને આઈએએસ બનવાનું સપનું જોવા બદલ પહેલાં તો ખૂબ ખૂબ શુભેચ્છા. બરાબર, ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, મમ્મી પપ્પાનું નામ રોશન કરે, સમાજનું નામ રોશન કરે એવી શુભેચ્છા. થેન્ક યુ.